ચોટીલા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદુન નબીની ઉજવણી કરવામાં આવી હતી અને વિશાળ જુલુસ નીકાળ્યું। દેશના વિકાસ તેમજ અમન શાંતિ માટે મુસ્લિમ સમાજ દ્વારા ખાસ દુઆ કરવામાં આવી હતી। ચોટીલામાં ઈદે મિલાદ નબીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। માનવતાના મસીહા અને હંમેશા માટે અમન શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપનાર અને ઇસ્લામ ધર્મના સ્થાપક એવા હજરત મોહમ્મદ સાહેબના જન્મદિવસનો મુસ્લિમ સમાજમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઇસ્લામ ધર્મના સ્થાપક અને વિશ્વને શાંતિ અમન અને ભાઈચારાની ભાવનાનો સંદેશો આપનાર હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના વિલાદત પર્વ ઈદે મિલાદુન નબીની આજે ચોટીલા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ચોટીલા શહેરમાં વિશાળ જુલુસ યોજવામાં આવ્યું હતું। આ જુલુસ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા। હજરત મોહમ્મદ પૈગંબર સાહેબનો આ 1500માં જન્મદિવસ ઉજવવામાં આવ્યો છે। જોગાનું જોગ ઈદે મિલાદ શુક્રવારના દિવસે આવેલ હોય મુસ્લિમ સમાજમાં વધારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ઈદે મિલાદ નબીના પ્રસંગે ચોટીલા ખાતે મુસ્લિમ વિસ્તારોને તથા દરગાહ ખાનકાઓને તેમજ મસ્જિદોને રંગબેરંગી લાઇટોથી રોશનીથી શણગારવામાં આવ્યા છે। આ પ્રસંગે દેશના વિકાસ તેમજ અમન શાંતિ જળવાય તે માટે મસ્જિદોમાં મુસ્લિમ સમાજ દ્વારા ખાસ દુઆઓ માંગવામાં આવી હતી। અહેવાલ અફઝલ મુલ્તાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર।